Example number 14. dy by dx is equal to y into tan x. જ્યારે x is equal to 0 ત્યારે y is equal to 1. dy સાથે y વાળો પદ અને dx સાથે x વાળા પદ, તો dy upon y is equal to tan x into dx. બંને બાજુ સંકલન કરતા integration dy upon y is equal to integration tan x dx log mod y is equal to log mod sec x plus log c. આ અને આ બંને log માં છે એટલે મેં સ્ક્વેર અચળ પ્લસ log c લીધું. પ્લસ c લેશો તો પણ ચાલશે. log mod y is equal બે log નો સરવાળો એટલે એના ગુણાકારને log sec x sec x into c. Therefore y is equal to c into sec x. બંને બાજુ log કેન્સલ. હવે આ પરિણામ નંબર 1 માં x is equal to 0 અને y is equal to 1 મુકતા 1 is equal to c into sec 0, 1 is equal to c into 1, therefore c is equal to 1. પરિણામ 1 માં મુકતા c ની જે કિંમત મળી આપણે આ વ્યાપક ઉકેલમાં મૂકી દઈએ. therefore y is equal to 1 into sec x જે વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ છે. એક્ઝામ્પલ નંબર 15. જેનું વિકલ સમીકરણ y' is equal to e raised to x into sin x હોય તેવા બિંદુ 0 0 માંથી પસાર થતા વક્રનું સમીકરણ શોધો. एक्चुअली આ જે આપણે વિશિષ્ટ ઉકેલના એક્ઝામ્પલ ભણી ગયા એ ટાઈપનો જ એક્ઝામ્પલ છે. અહીંયા dy by dx is equal to e raised to x into sin x. x બરાબર 0 y બરાબર 0 હોય તો વિશિષ્ટ ઉકેલ જે શોધતા હતા એ પ્રકારે જ છે એક્ઝામ્પલ. y' is equal to e raised to x into sin x. dy by dx is equal to e raised to x into sin x. dy સાથે y વાળા પદો અને dx સાથે x વાળા પદો e raised to x into sin x dx. બંને બાજુ ઇન્ટિગ્રેશન કરતા ઇન્ટિગ્રેશન dy is equal to integration e raised to x sin x dx. હવે આનું ઇન્ટિગ્રેશન ખંડસ્થ સંકલન થી થાય, પણ ખંડસ્થ સંકલન સિવાય પણ આનું મેં એક સૂત્ર ઇન્ટિગ્રેશન જ્યારે ચલાવ્યું ત્યારે એનું સૂત્ર આપેલું હતું. એ સૂત્ર પ્રમાણે અને આ રીતે ઇન્ટિગ્રેશન થાય e raised to ax into sin bx is equal to e raised to ax upon a square plus b square. a square એટલે e raised to ax માં x નો જે સહગુણક છે a અને b square એટલે sin of bx માં x નો જે સહગુણક છે તે a into sin bx minus b into cos bx plus c. આ ટાઈપનું સૂત્ર મેં જ્યારે આ ટાઈપના એક્ઝામ્પલ ચલાયા હતા કે ખંડસ્થ સંકલન સિવાય આ સૂત્રનો પણ ઉપયોગ કરીને ઇન્ટિગ્રેશન કરી શકાય છે. તો y is equal to e raised to x, x નો e raised to x માં x નો સહગુણક 1, sin dx માં x નો સહગુણક 1 એટલે 1 square plus 1 square into a sin x એટલે 1 minus sin નું ઇન્ટિગ્રેશન માઈનસ થાય minus b એટલે 1, sin dx માં b એટલે 1 છે minus cos x plus c. y is equal to e raised to x upon 2 into sin x minus cos x plus c. જેનો વિકલ સમીકરણ y' is equal to e raised to x into sin x હોય તેવા બિંદુ 0 0 માંથી પસાર થતા આ જે વક્રનું આપણને સમીકરણ વક્ર મળી ગયો. વિકલ સમીકરણ પરથી વક્ર મળી ગયું આપણને. વક્ર પરથી વિકલ સમીકરણ મેળવતા હતા. હવે વિકલ
સમીકરણ આપ્યું છે એના પરથી વક્ર મેળવ્યો છે. વક્ર 0 0 માંથી પસાર થાય, આ વક્ર આ બિંદુમાંથી પસાર થાય એનો અર્થ એવો કે એ બિંદુનું સમાધાન કરે. વક્ર y is equal to e raised to x upon 2 into sin x minus cos x plus c જે બિંદુ 0 0 માંથી પસાર થાય છે. x બરાબર 0 અને y બરાબર 0 મૂકી દઈએ તો 0 is equal to e raised to 0 upon 2 into sin 0 minus cos 0 plus c. 0 is equal to 1 by 2, 0 minus 1 એટલે minus 1 by 2 plus c. c is equal to 1 by 2. આ પરિણામ 1 માં મૂકી દે. c ની કિંમત પરિણામ 1 માં મૂકતા, પરિણામ 1 માં મૂકે એટલે વક્રનું માંગેલ વક્રનું સમીકરણ, therefore માંગેલ વક્રનું સમીકરણ y is equal to e raised to x upon 2 into sin x minus cos x plus 1 by 2 तो आ बाजू मल्टीप्लाई कर दे 2y is equal to e raised to x into sin x minus cos x plus 1 अथवा ने आउ लगे 2y minus 1 is equal to e raised to x into sin x minus cos x. આ પણ આન્સર ચાલી જશે. એક્ઝામ્પલ નંબર 16. બિંદુ 1 -1 માંથી પસાર થતો વિકલ સમીકરણ x into y into dy by dx is equal to x plus 2 into y plus 2 નો ઉકેલ વક્ર શોધો. x into y into dy by dx is equal to x plus 2 into y plus 2. dy સાથે y વાળા પદ અને dx સાથે x વાળા પદ ગોઠવી દઈએ. આ બેનો ગુણાકાર કરવાથી કઈ ફાયદો નહીં થાય. તો y into dy upon y plus 2 is equal to x plus 2 upon x into dx. બંને બાજુ ઇન્ટિગ્રેશન કરતા y upon y plus 2 into dy is equal to x plus 2 upon x dx. હવે અહીંયા આગળ છેદ અને અંશનો ઘાતાંક સમાન છે એટલે ભાગાકાર કરી શકો તમે, પણ ભાગાકાર કરતા આપણે આ રીતે સેટ કરીએ. ભાગાકાર આપણે એટલા માટે એકવાર છેદ ઉડી જાય તો આપણે આ રીતે સેટ કરી દઈએ કે y + 2 - 2 પછી y + 2 છેદના દરેક છેદમાં અલગ પાડી દઈએ. તો ઇન્ટિગ્રેશન y + 2 - 2 upon y + 2 dy is equal to integration અને દરેકના છેદમાં અલગ x upon x plus 2 upon x dx. Therefore integration 1 minus 2 upon y plus 2 dy is equal to integration 1 plus 2 upon x dx. હવે 1 નું ઇન્ટિગ્રેશન y minus 2 y upon plus 1 નું plus 2 નું ઇન્ટિગ્રેશન log mod y plus 2 1 નું ઇન્ટિગ્રેશન with respect to x એટલે x plus 2 into log mod x plus c. હવે આપણને વક્ર 1 - 1 માંથી પસાર થાય છે. વક્ર 1 - 1 માંથી પસાર થાય છે. therefore આમાં x is equal to 1 અને y is equal to -1 મૂકી દઈએ તો -1 - 2 log -1 plus 2 is equal to 1 plus 2 into
log mod 1 plus c minus 1 minus 2 into log mod 1 is equal to 1 plus 2 into log 1 plus c. log 1 એટલે 0 minus 1 is equal to 1 આ 0 આ પણ 0 plus c. c is equal to minus 2. c ની કિંમત પરિણામ 1 માં મૂકતા y minus 2 log mod y plus 2 is equal to x plus 2 into log mod x minus 2 જે વિકલ્પ સમીકરણનો માંગેલ વક્ર છે. એક્ઝામ્પલ નંબર 70. જે વક્રના કોઈપણ બિંદુ xy આગળ સ્પર્શકના ઢાળ અને તે બિંદુના y યામનો ગુણાકાર તે બિંદુના x યામ જેટલો છે અને જે 0 -2 માંથી પસાર થાય છે તેવા વક્રનું સમીકરણ શોધો. બિંદુ xy આગળ સ્પર્શકનો ઢાળ is equal to dy by dx. સ્પર્શકનો ઢાળ અને તે બિંદુના y યામના ગુણાકાર તે બિંદુના x યામ જેટલો છે. એટલે સ્પર્શકનો ઢાળ અને બિંદુના y યામનો ગુણાકાર એટલે કે y dy by dx is equal to x. આપણને અંદર રકમમાં આપ્યું છે કે સ્પર્શકનો ઢાળ અને તે બિંદુના y યામનો ગુણાકાર dy by dx અને y નો ગુણાકાર તે બિંદુના x યામ જેટલો છે. ઓકે, y dy is equal to x dx. બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન y dy is equal to integration x dx. Therefore y square upon 2 is equal to x square upon 2 plus c. હવે આ જે વક્ર છે એ 0 -2 માંથી પસાર થાય છે. y square upon 2 is equal to x square upon 2 plus c જે 0 -2 માંથી પસાર થાય છે. એટલે કે આ બિંદુથી આ વક્રનું સમાધાન થાય છે એટલે કે x બરાબર 0 અને y -2 મૂકી દો એટલે -2 square upon 2 is equal to 0 plus c. Therefore 4 upon 2 is equal to c. c ની કિંમત પરિણામ 1 માં મૂકતા तो y square upon 2 is equal to x square upon 2 plus 2. Therefore y square is equal to x square plus 4. Therefore y square minus x square is equal to 4. જે માંગેલ વક્રનું સમીકરણ છે. એક્ઝામ્પલ નંબર 18. વક્રના કોઈપણ બિંદુ xy આગળ સ્પર્શકનો ઢાળ એ સ્પર્શ બિંદુ અને બિંદુ -4 -3 માંથી પસાર થતી રેખાના ઢાળ કરતા બમણો છે. વક્ર -2 1 માંથી પસાર થતો હોય તો આ વક્રનું સમીકરણ મેળવો.
વક્રના xy બિંદુ આગળ વક્રના xy બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ બરાબર dy by dx. હવે વક્ર પર કોઈ બિંદુ છે, એ બિંદુ આગળ સ્પર્શક છે એટલે xy બિંદુ સ્પર્શ બિંદુ થયું. સ્પર્શ બિંદુ xy અને સ્પર્શ બિંદુ xy અને -4 -3 માંથી પસાર થતી રેખાનો ઢાળ બરાબર y -3 upon x -4 is equal to y plus 3 upon x plus 4. y2 minus y1 upon x2 minus y1 x2 y2 minus y1 upon x2 minus x1 અથવા આમ પણ લખી શકો -3 minus y upon -4 minus x. અંશમાં y અંકનો તફાવત તે જ ક્રમમાં x યામનો છેદમાં x યામનો તફાવત. આ બે બિંદુમાંથી પસાર થતી રેખાના ઢાળનું સૂત્ર. હવે અંદર એક સ્પર્શ બિંદુ અને -4 -3 માંથી પસાર થતી રેખાના ઢાળ કરતા બમણો છે. આ સ્પર્શકનો ઢાળ એ x y અને -4 -3 માંથી પસાર થતી રેખાના ઢાળ કરતા બમણો છે. એટલે સ્પર્શકનો ઢાળ dy by dx એ સ્પર્શ બિંદુ xy અને -4 -3 માંથી પસાર થતી રેખાના ઢાળ કરતા બમણો છે. Therefore dy by dx is equal to 2 times y plus 3 upon x plus 4. એટલે સ્પર્શકનો ઢાળ dy by dx એ આ બે બિંદુમાંથી પસાર થતી રેખાના ઢાળ કરતા બમણો છે. એટલે રેખાના બે બિંદુમાંથી પસાર થતી રેખાના ઢાળને મેં 2 વડે ગુણી દીધો એટલે આનો ઢાળ બમણો થઈ ગયો. હવે dy સાથે y વાળા પદ અને dx સાથે x વાળા પદ એટલે dy upon y plus 3 is equal to 2 dx upon x plus 4. બંને બાજુ ઇન્ટિગ્રેશન કરતા dy upon y plus 3 is equal to 2 integration dx upon x plus 4. Therefore log mod y plus 3 is equal to 2 into log mod x plus 4 plus c. જે -2 1 માંથી પસાર થાય છે. therefore x is equal to -1 y is equal to 1 મૂકી દઈએ તો log of 1 plus 3 is equal to 2 into log mod -2 plus 4 plus c. Therefore log 4 is equal to 2 log 2 plus c. Log 4 is equal to log 2 into 2 square 2 ઘાતાંકમાં ચડાવી દીધો plus c. Log 4 is equal to log 4 plus c. Therefore c is equal to 0. c ની કિંમત પરિણામ 1 માં મૂકતા therefore log mod
y plus 3 is equal to 2 into log mod x plus 4 plus 0. અહીંયા 2 અહીંયા ઘાતાંકમાં લખી દઈએ. log mod y plus 3 is equal to log of x plus 4 whole square. બંને બાજુ log cancel. Therefore y plus 3 is equal to x plus 4 whole square, જે માંગેલ વક્રનું સમીકરણ છે. એક્ઝામ્પલ નંબર 19. ગોળાકાર બલૂનમાં એવી રીતે હવા ભરવામાં આવે છે કે તેનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે. જો શરૂઆતમાં તેની ત્રિજ્યા 3 એકમ હોય અને 3 સેકન્ડ પછી તે 6 એકમ હોય તો t સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા શોધો. ધારો કે ગોળાકાર બલૂનની ત્રિજ્યા r, ઘનફળ v is equal to 4/3 pi r cube. ગોળાનું ઘનફળ v is equal to 4/3 pi r cube. હવે તેનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે એવું કીધું છે, એટલે આનું t ની સાપેક્ષ વિકલન કરવાનું. ઘનફળ ચોક્કસ દરથી વધે છે એટલે dv/dt is equal to 4/3 pi r square dr/dt ચોક્કસ દરથી વધતું હોવાથી આનું t ની સાપેક્ષ વિકલન કર્યું. dv/dt is equal to 3 cancel 4 pi r square dr/dt. હવે ગોળાનું ઘનફળ, ગોળાકાર બલૂનનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે. ગોળાકાર બલૂનનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે. Therefore dv/dt is equal to a અચળ. ચોક્કસ દર એના માટે મેં અચળ a લઈ લીધા. dv/dt is equal to 4 pi r square into dr/dt is equal to a. અહીંયા dv/dt ની કિંમત 1 પરથી મૂકી દીધી. 4 pi r square into dr/dt. dr જોડે r વાળા પદ અને dt ને આ બાજુ ગુણી કાઢીએ. Therefore 4 pi r square into dr is equal to a into dt. બંને બાજુ ઇન્ટિગ્રેશન કરતા 4 pi integration r square into dr is equal to a integration dt. 4 pi r cube by 3 is equal to at plus c. આ પરિણામ નંબર 2. હવે શરૂઆતમાં તેની ત્રિજ્યા, શરૂઆતમાં એટલે t બરાબર 0, r is equal to 3 સેમી. પરિણામ 2 માં મૂકી દઈએ એટલે 4 pi 3 cube upon 3 is equal to a into 0 plus c. એટલે એકવાર 3 કેન્સલ થઈ જશે એટલે આ 9 થશે એટલે 936 pi is equal to c. c ની કિંમત પરિણામ 2 માં મૂકતા. Therefore 4 pi r cube upon 3 is equal to 80 plus 36 pi. એક અચળ c શોધાઈ ગયો. હવે બીજો અચળ a શોધીશું આપણે.
અને 3 સેકન્ડ પછી તે 3 એકમ હોય તો 3 સેકન્ડ પછી એટલે કે t is equal to 3 સેકન્ડ તો r is equal to 6 એકમ. અહીંયા કોઈ એકમ જ લખી દો અહીંયા. એટલે આની અંદર t is equal to 3 અને r is equal to 6 મૂકી દઈએ એટલે 4 pi into 6 cube upon 3 is equal to 3a plus 36 pi. એટલે આ થશે 288 pi 288 pi is equal to 3a plus 360 pi અને આમ લઈ જાઓ 288 pi minus 36 pi is equal to 3a 252 pi upon 3 is equal to a. ઓકે a ની કિંમત મળી ગઈ. a અને c ની કિંમત પરિણામ 2 માં મૂકી દઈએ. આ c ની કિંમત અને a ની કિંમત પરિણામ 2 માં મૂકતા a is equal to 252 pi upon 3 અને c is equal to 36 pi પરિણામ 2 માં મૂકતા તો 4 pi r cube upon 3 is equal to 252 pi upon 3 into t plus 36 pi. Therefore 4 pi r cube upon 3 is equal to 84 pi into t plus 36 pi. હવે તો t સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા શોધો. t સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા એટલે આમાંથી આપણે 4 કોમન લઈ લઈએ 3 આ બાજુ મલ્ટીપ્લાય કરી દઈએ પાઈ કોમન તો 4 pi r cube is equal to pi into 3 84t plus 36 pi pi cancel. હવે 4 r cube is equal to 3 अंदर मल्टीप्लाई कर दिए એટલે 252 pi पाई तो कॉमन ले लीधा 252 into t plus 108 હવે 4 વડે ડિવાઇડ કરી દઈએ તો r cube is equal to 252 upon 4 into t plus 108 upon 4. Therefore r cube is equal to 63t plus 27. Therefore r is equal to 63t plus 27 raised to 1 by 3. આ 3 ઘાતાંક આ બાજુ 1 by 3 થશે એટલે t સેકન્ડ પછી therefore t સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા ગોળાકાર બલૂનની ત્રિજ્યા r is equal to 63t plus 27 raised to 1 by 3 થશે. Example number 20.
બેંકમાં રાખેલા મુદ્દલ વાર્ષિક 8% ના દરે સતત વધી રહ્યું છે. જો 10 વર્ષમાં બેંકમાં મૂકેલા રૂપિયા 100 બમણા થતા હોય તો R ની કિંમત શોધો. ધારો કે t સમયે બેંકમાં મૂકેલ મુદ્દલ રૂપિયા P છે. હવે બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 8% ના દરે સતત વધી રહ્યું છે. બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 8% ના દરે સતત વધી રહ્યું છે. એનો અર્થ એવો કે સમયની સાથે મુદ્દલ 8% ના દરે વધી રહી છે. therefore dp by dt is equal to r into p upon 100. 100 એ r તો p રૂપિયા કેટલી મુદ્દલ થાય એટલે p into r upon 100 એ r વ્યાજ મળે તો p મુદ્દલ પર કેટલું વ્યાજ મળે એટલે p into r upon 100. therefore dp upon p is equal to r upon 100 into dt. બંને બાજુ સંકલન કરતા dp upon p is equal to r upon 100 અચળ છે ઇન્ટિગ્રેશન dt આ dt ની સાપેક્ષે r upon 100 અચળ છે. log mod p is equal to r upon 100 into t plus c. પરિણામ નંબર 1. 10 વર્ષમાં મૂકેલા બેંકમાં રૂપિયા 100 બમણા થાય એટલે 10 વર્ષે બમણા થાય છે. એટલે શરૂઆતમાં t બરાબર 0 સમયે મુદ્દલ p is equal to 100. આમાં t is equal to 0 અને p is equal to 100. પરિણામ 1 માં મૂકતા log 100 is equal to r upon 100 into 0 plus c. therefore c is equal to log 100. c ની કિંમત પરિણામ 1 માં મૂકતા therefore log p is equal to r upon 100 into t plus log 100. હવે જો 10 વર્ષમાં બેંકમાં મૂકેલા રૂપિયા 100 બમણા થાય છે એટલે 10 વર્ષમાં બેંકમાં મૂકેલા રૂપિયા 100 બમણા થાય છે. therefore t is equal to 10 years, p is equal to 200. મુદ્દલ શરૂઆતમાં t બરાબર 0 સમયે મુદ્દલ p બરાબર 100 હતી અને બમણા થઈ ગયા 10 વર્ષ પછી p is equal to 200. આમાં પરિણામ 2 માં t is equal to 10 અને p is equal to 20 મૂકતા એટલે log 200 is equal to r upon 100 into 10
પ્લસ log 100 આ log આ બાજુ લઈ દઉં log 200 minus log 100 is equal to r upon 10 બે log ની બાદબાકી એટલે એનો ભાગાકાર ને log therefore log 200 upon 100 is equal to r upon 10 10 આ બાજુ મલ્ટીપ્લાય કરી નાખું 10 into log 2 is equal to r therefore 10 into log 2 ની કિંમત આપી છે log 2 to the base is equal to 0.6931 is equal to r therefore r is equal to 6.931 percentage એટલે 10 વર્ષમાં r ની કિંમત 6.931% થાય therefore 10 વર્ષમાં r is equal to 6.931% થાય એટલે કે r ને ટકાવારી 6.931% થાય 10 વર્ષમાં બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 5% ના દરે સતત વધી રહ્યું છે બેંકમાં રૂપિયા 1000 થાપણ તરીકે મૂક્યા છે તો 10 વર્ષ પછી તે કેટલા થશે ધારો કે t સમયે બેંકમાં રાખેલ મુદ્દલ P છે બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 5% ના દરે સતત વધી રહી છે એટલે સમયની સાથે મુદ્દલ વાર્ષિક 5% ના દરે વધી રહી છે therefore dp by dt is equal to 5 into p upon 100 રૂપિયા એ 5 રૂપિયા વ્યાજ તો p મુદ્દલે કેટલા રૂપિયા વ્યાજ એટલે 5 into p upon 100 therefore dp upon p is equal to 1 upon 20 into dt બંને બાજુ ઇન્ટિગ્રેશન કરતા dp upon p is equal to 1 upon 20 અચળ ઇન્ટિગ્રેશન dt log mod p is equal to 1 upon 20 into t plus c આ થયું પરિણામ નંબર 1 બેંકમાં રૂપિયા 1000 થાપણ તરીકે મૂક્યા છે એટલે શરૂઆતમાં t બરાબર 0 સમયે મુદ્દલ p is equal to 1000 રૂપિયા t બરાબર 0 અને p is equal to 1000 રૂપિયા પરિણામ 1 માં મૂકતા therefore log p is equal to 1 upon 20 into 0 plus p ની કિંમત log 1000 बराबर 1 upon 20 into 0 plus c therefore c is equal to log 1000 હવે c ની કિંમત પરિણામ 1 માં મૂકતા log p
is equal to 1/20 into t plus log 1000. અહીંયા મોડ નહીં કરો તો ચાલી જશે કારણ કે મુદ્દલની વાત ચાલે છે, રૂપિયાની વાત ચાલે છે એટલે પોઝિટિવ જ હોય એટલે મેં અહીંયા મોડ કર્યો નથી. અહીંયા મોડ નહીં કરો, log p લખશો તો પણ ચાલશે. log p minus log 1000 बराबर 1/20 into t. Therefore log p upon 1000 बराबर 1/20 into t. હવે આપણને એવો પ્રશ્ન છે તો કે 10 વર્ષ પછી તે કેટલા થશે એટલે 10 વર્ષ પછી મુદ્દલ શોધવાની છે. t बराबर 10 वर्ष तो मुद्दल p કેટલા થશે? log p upon 1000 is equal to 120 into 10. આમાં કિંમત મૂકી દીધી. ની કિંમત પરિણામ 2 માં મૂકતા એટલે log p upon 1000 is equal to 1/20 into 10. log p upon 1000 is equal to 0 0 cancel 1/2 એટલે 0.5 અને લઘુગુણકમાંથી ઘાતાંકીય સ્વરૂપમાં ફેરવી દઉં. Therefore p upon 1000 is equal to e raised to 0.5. Therefore p is equal to e raised to 0.5 into 1000. Therefore p e raised to 0.5 is equal to 1.648 into 1000. Therefore p is equal to 1648. Therefore 10 વર્ષમાં મુદ્દલ 1648 રૂપિયા થશે. 10 વર્ષમાં મુદ્દલ 1648 રૂપિયા થશે. એક્ઝામ્પલ નંબર 22. એક સંવર્ધન કેન્દ્રમાં બેક્ટેરિયાની સંખ્યા 1 લાખ છે. 2 કલાકમાં તેની સંખ્યા 10% દરે વધે છે. જો બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કોઈ પણ સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના પ્રમાણમાં હોય તો કેટલા કલાકમાં તેની સંખ્યા 2 લાખ થશે? ધારો કે t સમયે બેક્ટેરિયાની સંખ્યા x છે. બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કોઈ પણ સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના પ્રમાણમાં હોય છે. Therefore dx by dt ચલે છે x. બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કોઈ પણ સમયે એટલે dx by dt એટલે t સમયે બેક્ટેરિયાની સંખ્યા x છે, dx by dt ચલે છે x. Therefore dx by dt is equal to kx, k શૂન્યેતર અચળ. Therefore dx by x is equal to k into dt.
બંને બાજુ સંકલન કરતા इंटीग्रेशन dx upon x is equal to k integration dt. Therefore log mod x is equal to kt plus c. એક સંવર્ધન કેન્દ્રમાં બેક્ટેરિયાની સંખ્યા 1,00,000 છે એટલે શરૂઆતમાં t બરાબર 0 કલાકે બેક્ટેરિયાની સંખ્યા x બરાબર 1,00,000. હવે t બરાબર 0 અને x બરાબર 1,00,000 પરિણામ 1 માં મૂકી દઈએ. ની કિંમત પરિણામ 1 માં મૂકતા. Therefore log 1,00,000 बराबर k into 0 plus c. Therefore c is equal to log 1,00,000 c ની કિંમત પરિણામ 1 માં મૂકતા. Therefore log mod x is equal to k into t plus log 1,00,000. હવે એવું કહે છે કે 2 કલાકમાં તેની સંખ્યા 10% ના દરે વધે છે. એટલે સમયની સાથે બેક્ટેરિયાની સંખ્યા પણ 10% ના દરે 2 કલાક પછી વધે છે. એટલે શરૂઆતમાં જે સંખ્યા છે એના કરતા 10% સંખ્યા 2 કલાક પછી વધી જાય છે. એટલે t is equal to 2 કલાક. હવે 100 એ 10 બેક્ટેરિયા વધે તો 1,00,000 એ કેટલા? 10,000. એટલે x બરાબર 1,00,000 વત્તા 10,000 1,10,000 એટલે 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા 1,10,000 થાય છે. x t બરાબર 2 અને x બરાબર 1,10,000 અને પરિણામ 2 માં મૂકતા. Therefore log 1,10,000 बराबर 2 into k plus log 1,00,000. હવે k સુધી કાઢીએ. log 1,10,000 minus log 1,00,000 is equal to 2k. બે log ની બાદબાકી એટલે એના ભાગાકારને log. Therefore 2k is equal to log 1,10,000 છેદમાં log 1,00,000. Therefore k is equal to 1/2 log
1.1. હવે આપણને એવો પ્રશ્ન છે કે કેટલા કલાકમાં તેની સંખ્યા 2 લાખ થશે. એટલે t આપણે શોધવાના છે. x બરાબર 2 લાખ. હવે પરિણામ 1 માં k ની કિંમત c ની કિંમત મૂકી દઈએ અને k ની કિંમત. પરિણામ 1 માં x બરાબર 2 લાખ, c બરાબર log 1 લાખ, k बराबर 1/2 into log of 1.1 मुक्ता. Therefore log of 2 लाख बराबर k ની કિંમત 1/2 into log 1.1 plus log 1 लाख. आ बाजू बाद बाकी log 2 लाख माइनस log 1 लाख बराबर 1.2 into log 1.1. બે log ની બાદ બાકી એટલે ભાગાકાર ને log into t આવશે. અહીંયા log 2 लाख छेद में 1 लाख बराबर 1/2 into log 1.1 into t. એટલે આ કેન્સલ, આ 2 આમ ગુણાઈ જશે. 2 into log 2 is equal to log 1.1 into t. Therefore t is equal to 2 into log 2 upon log 1.1 કલાકે બેક્ટેરિયાની સંખ્યા 2 લાખ થાય. એ તમારે 2 અહીંયા ઘાતાંકમાં ચડાવી શકાય કે 2 log 2 સ્ક્વેર એટલે log 4 upon log 1.1 આ રીતે આન્સર રહેશે. log ના સ્વરૂપમાં જ આન્સર રાખજો. Example number 23. विकल समीकरण dy by dx is equal to e raised to x plus y નો વ્યાપક ઉકેલ ખાલી જગ્યા થશે. dy by dx is equal to e raised to x into e raised to y. dy સાથે y વાળો પદ એટલે dy upon e raised to y is equal to e x સાથે dx સાથે x વાળું પદ બંને બાજુ संकलन करता e raised to minus y dy is equal to integration e raised to x dx and integration minus e raised to minus y is equal to e raised to x plus c1. હવે અને આ આન્સર તો આવી ગયો છે જ્યાં c સ્ક્વેર અચળ છે, પણ આના વિકલ્પો પ્રમાણે સેટ કરીએ આને તો minus e raised to x આ બાજુ લઈ ગયો minus e raised to minus y is equal to c1. હવે આમાંથી માઈનસ કોમન લઈ લઈએ એટલે e raised to x plus e raised to minus y is equal to minus c1. e raised to x plus e raised to minus y is equal to c
જ્યાં c is equal to minus c1 સ્ક્વેર અચળ એટલે e raised to x plus e raised to minus y is equal to c એ વિકલ્પ